ભારતીબા સંઘ પ્રવીણસિંહ. તો આપણે સમૂહ લગ્નમાં આવી ગયા છે ને આ છે આગળનો ગેટ. તો છે આગળનો ગેટ. હવે આપણે અંદર જવાનું છે. કેટલો પહોંચ્યા એમ એટલે વારંવાર આપણે હવે અંદર આવ્યા છે ને આ બાજુ લાઈવ નું કામકાજ ચાલુ છે. તમને શોધતું નથી. બે માઇક અર્જન્ટ પહોંચાડી દો. 3 મિનિટ જો તો આ બાજુ થાળીઓ બધી મૂકી દીધી છે. થાળીઓ વાડકીઓ જમવાનું ચાલુ કરવાની હવે તૈયારી છે. જો આ બાજુ બધું તૈયાર કરી દીધું છે. અને અમે પણ જો આ બાજુ બહેરો માટે બનાવેલું છે, પેલી બાજુ આદમી માટે. તો જો જમણવાર તૈયારી થઈ ગઈ છે બધી. જો આ છે મિનરલ. જો આ છે મિનરલનું પાણી એકદમ ઠંડુ. જો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. અમારે ભરત ગામની અંદર એક યુવા ચહેરો ઉભરતું નામ છે અશોકસિંહ. બહુ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો જો આપણે આ બાજુ પેલી બાજુ ગેટ તો અહીંયા પહેલા બાજુ આવ્યો ને, હવે આ બાજુ ગેટ છે. જો આર્યો અમે જો તો આર્યો અમે ગેટ. મિત્રો, આપણે સમાજ જીવનમાં કેવું જીવન જીવીએ છીએ, કેવી ગાડીમાં ફરીએ છીએ, કેવા બંગલામાં રહીએ છીએ, એ કોઈ યાદ કરતું નથી. પણ સમાજ જીવનમાં આપણું શું યોગદાન છે, સમાજમાં આપણે કેટલા ઉપયોગી બનીએ છીએ, સમાજ માટે આપણે શું વ્યવસ્થા કરીએ છીએ, એવા લોકોને સમાજ વંદન કરતો હોય છે, એવા લોકોને સમાજ પૂજતો હોય છે. આ પ્રસંગે જાગીરદાર સમાજે પ્રથમ સમૂહ લગ્ન કરી અને એક સમાજમાં એક સારી રસ્તો ચીંધ્યો છે. બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે MP તરીકે મારા ગ્રાન્ટમાંથી મહાકાળી મંદિરની બાજુમાં કોમ્યુનિટી હોલ માટે 5 લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાં હું ફાળવું છું. પણ આ સમાજને મારા વિનંતી છે કે ગુજરાતમાં ચોરી નંબર 4 કિંજલબા સંઘ મહેન્દ્રસિંહ. ચોરી નંબર 5 રંજનબા સંઘ અશ્વિનસિંહ. ચોરી નંબર 6 પરસનબા સંઘ જયેશસિંહ. ચોરી નંબર 7 ભારતીબા
સંઘ અભયસિંહ અને ચોરી નંબર 8 આરતીબા સંઘ પ્રવીણસિંહ. આજના આ પ્રસંગમાં આપણને ઠંડી છાશ પીવડાવી છે એવા દાતાશ્રી દરબાર રાયમણજી પ્રતાપસિંહ પરિવાર. જમવા બેઠા છે ને જમવાનું ચાલુ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી આનેતરના દાતા જે 8 દીકરીઓ એમનું પણ સન્માન કરો. કોની વાર આવી ગયા? હા, સરસ. પાણી પાવું એટલે ભાઈ મોટું કામ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી શરણાઈના દાતા, હમણાં સરસ મજાની શરણાઈઓ આપણે વાંચી હતી એવા શરણાઈના દાતા સોલંકી કનુભા પરાગજી પરિવાર. સોલંકી કનુભા પરાગજી પરિવાર એ પણ હાજર થાય. આપણે એમનું સન્માન કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સુંદર તમે વ્યવસ્થા પૂરી પાડી એ બદલ આયોજકો તમારો ખૂબ ખૂબ આભાર માને છે. સમસ્ત વનોડા ગામ પણ આપને ખૂબ ખૂબ બિરદાવે છે.